કહેવાય છે કે કાયદો બધા માટે સમાન હોય છે, પરંતુ જ્યારે કાયદાના રક્ષકો અને વહીવટી તંત્રના કર્મચારીઓ સામે આવી જાય ત્યારે જનતામાં કેવો સંદેશ જાય? આ વાત અત્યારે એટલે કહેવી પડી કેમ કે ભાવનગરમાંથી સરકારી બાબુઓની હવે દાદાગીરી સામે આવી છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં જોવા જઈએ તો તેના ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે. હેતુ સ્પષ્ટ છે, ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવું અને હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો છે તેમની સામું લાલ આંખ કરવી. પોલીસની આ ટીમ જ્યારે ભાવનગર મહાનગરપાલિકાના દરવાજે પહોંચી ત્યારે ત્યાંથી પસાર થતા એક મનપાના જ કર્મચારીએ હેલ્મેટ વગર તેમને અટકાવવામાં આવ્યા હતા. બસ એક આ નાનકડી વાતથી પૂછપરછ જોતામાં વિવાદ એટલો મોટો સર્જાઈ ગયો કે ત્યાં બબાલ પણ થઈ ગઈ. પોલીસ પોતાની ફરજ નિભાવી રહી હતી. મનપાના કર્મચારી પોતાની ઓળખ બતાવીને પોતે અધિકારી છે તેવો પાવર જે છે ત્યાં બતાવી રહ્યા હતા. સૌ પહેલા તો નજર કરી લઈએ તે દ્રશ્યો પર. ભાઈઓ તમને કીધું પ્રેમથી કીધું કોણ લઈ લેવાય તો આપણે નથી હેલ્મેટ તો કઈ આપણે વર્દી પહેરેલી. તમે નોકરી કરો છો વાત અલગ નથી કરતા. ગાડી તો યાર જોઈ લઈ તો લ્યો ભાઈ. આટલા બધા ઉભા છે તમે એમ થાય મોઢા ઉપર મારો છો. પોલીસ અને મનપાના કર્મચારીઓ વચ્ચે આ તૂતુ મેમે જોઈને જોતામાં મોટી સંખ્યામાં લોકો જે છે તે ભેગા થઈ ગયા. લોકોના મનમાં એક જ સવાલ હતો કે શું નિયમો ફક્ત સામાન્ય જનતા માટે જ છે? વિડીયો વાયરલ થતા ઘણા બધા સવાલો પણ જે ચર્ચામાં આવી રહ્યા છે કે સરકારી અધિકારીઓને એવું તો કઈ વાતનું અભિમાન છે કે તેઓ હેલ્મેટ નથી પહેરતા? આની જગ્યાએ કોઈ સામાન્ય માણસ હોત તો પોલીસે અત્યારે જ પડછી કાઢી દીધી હોત અને તેને દંડ કર્યો હોત. કેમ કે થોડા સમય પહેલા આવો જ એક બનાવ વડોદરામાંથી સામે આવ્યો, જે એક મહિલા છે પણ અધિકારી સાથે બબાલ કરતી હતી પણ નજરે પડે છે. અને આ ઘટનાઓ માત્ર જોવા જઈએ તો બે વ્યક્તિઓ વચ્ચેનો અત્યારે ઝઘડો નથી રહ્યો, પરંતુ બે સરકારી વિભાગો વચ્ચેના સંકલનનો અભાવ અહીંયા સ્પષ્ટ જોવાઈ રહ્યો છે. એક બાજુ પોલીસ વિભાગ છે કે જે કાયદો જાળવવાની કોશિશ કરી રહ્યું છે, અને બીજી બાજુ મહાનગરપાલિકાના કર્મચારીઓ છે જે શહેરની વ્યવસ્થા સંભાળે છે. જ્યારે શાસન અને પ્રશાસન જે બે પૈડા છે એકબીજા સાથે અથડાવા લાગે ત્યારે ગાડી કદાચ અહીંયા પાટા પરથી ઉતરી જતી હોય તેવું પણ અત્યારે લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર જનતા પૂછી રહી છે કે જો કોઈ સામાન્ય નાગરિક હેલ્મેટ વગર પકડાય છે તો તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે, તો પછી સરકારી કર્મચારીઓ માટે કાયદો અલગ કેમ છે? શું સરકારી આઈ કાર્ડ કે હેલ્મેટનો વિકલ્પ બની શકે? આ વિવાદ જ્યારે ઉચ્ચ અધિકારી સુધી પહોંચ્યો છે ત્યારે દોડધામ જોવા જઈએ તો મચી ગઈ છે, કેમ કે ભાવનગરના વહીવટીતંત્ર આ મામલે ખૂબ જ ગંભીરતાથી અત્યારે તપાસ કરવાનો આદેશ આપવામાં આવે છે. બંને વિભાગના ઉચ્ચ અધિકારીઓ મામલે સ્પષ્ટતાની માંગણી કરી રહ્યા છે. પોલીસ વિભાગ આ ઘટનાને પોતાની ફરજમાં રૂકાવટ તરીકે જોઈ રહ્યું છે, જ્યારે મનપાના કર્મચારી મંડળમાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે.
તપાસ બાદ કોની સામું પગલાં લેવામાં આવે છે, શું મામલો ઠાળે પડે છે કે પછી અંદર ખાને આંતરિક વિવાદ ચાલુ જ રહેશે, તો એ જોવાનું રહ્યું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.